બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સીતાપર ગામે એક ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે, જેમાં એક ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વાહન સીધું કૂવામાં ખાબક્યું હતું. તો આ અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જે બાદ તેમણે કૂવામાં ફસાયેલા બંને વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા અને બંને વ્યક્તિઓને આ ઘટનાને પગલે શારીરિક ગંભીર ઈજા પહોંચ્યા હોવાને લઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને આ મામલે જાણ કરાઈ હતી, જે બાદ પ્રાથમિક સારવાર માટે બંને ઈજાગ્રસ્તોને ગઢડાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ઈજાઓની ગંભીરતાને જોતા તેમને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.